હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે દરેક રોકાણકારનું અને ટ્રેડર્સનું. આજે તારીખ 12 રવિવાર જાન્યુઆરીનો દિવસ છે. સરસ મજાની સવાર છે અને ઠંડી ધીમે ધીમે ઓછી થાય છે. પવનની દિશા હવે બદલાશે 2-3 દિવસ પછી, જેને આપણે મકર સંક્રાંતિ કહીએ. આવા સરસ વાતાવરણની વચ્ચે આજે આપણે કેટલીક કંપનીઓની વાત કરવાની છે. જે કંપનીઓની વાત કરવાની છે, ચર્ચા કરીએ, એ કંપની મોટાભાગની બધી ફાર્મા કંપનીઓ છે, દવા બનાવતી કંપનીઓની વાત કરવાની છે. પણ કોઈ પણ ચર્ચા કરીએ કે આગળ આપણે બજારની વાત કરીએ એ પહેલાં ડિસ્ક્લેમર જે છે, ચેનલ શરૂ થાય ત્યારે એ ખાસ જોઈ લેવું. બજારની ચર્ચા આપણે ગઈકાલના વિડીયોમાં પણ થોડી ઘણી કરી હતી અને હજી પણ કદાચ એવું લાગે છે કે કરેક્શન બજારમાં કન્ટિન્યુ પણ રહે અથવા તો કદાચ થોડો બાઉન્સ બેક આવે અને ફરી પાછું કરેક્શન જોવા મળે. કારણ કે આખું વર્ષ જે કહેવાય કે પોઝિટિવ ટ્રિગર્સ ઓછા લઈને આવ્યું હોય એવું લાગે છે. અથવા તો કદાચ આગળ જતાં પછી માર્ચ એપ્રિલ પછીને સમયમાં જોઈએ, કારણ કે જે કંપનીઓના રિઝલ્ટની શરૂઆત થઈ છે એમાં પણ કંઈ બહુ એટલું બધું ઇમ્પ્રુવમેન્ટ નથી દેખાતું. જો કે હજી ઓછી કંપનીઓના જ રિઝલ્ટ શરૂ થયા છે, પણ છતાં TCSમાં થોડું ઘણું પોઝિટિવ જોવા મળ્યું છે. બાકી હજી વધારે પડતું તો ખાસ કરીને કેપિટલ ગુડ્સની કંપનીઓ છે, કન્ઝ્યુમ્પશનની કંપનીઓ છે, જે કહેવાય કે આપણી ઘર વપરાશની કે રોજિંદી વપરાશની ચીજો છે, એમાં જો ગ્રોથ દેખાતો હોય તો GDP ગ્રોથ ભવિષ્યમાં ઉપર આવે અને એ એક પોઝિટિવ સાઇન ઇકોનોમી માટે કહી શકાય. તો ફાર્મા કંપનીઓની આપણે વાત કરવાની છે. તો ફાર્મા કંપનીઓએ અત્યાર સુધીમાં ઘણું બધું સારું રિટર્ન, મલ્ટીબેગર રિટર્ન પણ આપ્યું છે. જેમ આપણે IT માટે વાત કરતા હોઈએ કે 2000માં કે 1996માં આટલા વિપ્રો લઈ લીધા હોત કે આટલા ઇન્ફોસિસ અથવા તો TCS લઈ લીધા હોત તો અત્યારે આટલા ઘણું હોત. આવી રીતે તો ફાર્મામાં પણ એવા ઘણા સ્ટોક છે કે જે પહેલાં એ સમયથી જેણે હોલ્ડ કરી રાખ્યા હોય અને એમને મલ્ટીબેગર રિટર્ન આપ્યું હોય. ફાર્મા સેક્ટરમાં પણ આ પ્રકારના સ્ટોક્સ આપણને જોવા મળે છે. ફાર્મા સેક્ટરમાં વચ્ચે એક સમયગાળો, કેટલા વર્ષો, 6 થી 7 વર્ષ સુધીનો સમયગાળો કન્સોલિડેશનનો અને આમ જોવા જઈએ તો કરેક્શનનો હતો કે એ સમયે સૌથી વધારે US FDA જે કહેવાય કે એનું ઇન્સ્પેક્શન આવતું હોય છે. કારણ કે અમેરિકામાં આ બધી કંપનીઓએ બિઝનેસ કરવો હોય તો USની જે રેગ્યુલેટરી ઓથોરિટી હોય એ એમનું ઇન્સ્પેક્શન કરીને સર્ટિફિકેશન આપે અને એ મોટાભાગના સર્ટિફિકેશનમાં સારી કંપનીઓ જે હતી એને NDC કે નોટિસ જે કહી શકાય એ મળતું હતું અને એને કારણે કંપનીએ એટલો સમય પૂરતું એ પ્રોડક્ટ અથવા તો એ પ્લાન્ટ જે કહેવાય કે એમાં જે બનતું હોય એ વસ્તુ માર્કેટિંગ કરી ના શકે કે એટલા પૂરતું રોકી રાખવું હતું અને કંપનીને ફાઇનાન્શિયલી પણ એ વસ્તુઓથી ઘણું નુકસાન થતું હતું. પછી કોવિડ આવ્યો અને કોવિડ પછી જે ફરીથી લોકડાઉન ખુલી ગયું અને શરૂ થયું ત્યારે બધી ફાર્મા કંપનીઓનો જમાનો આવ્યો હતો અને એ સમયે US રેગ્યુલેટરી થોડી પ્રમાણમાં ઇન્સ્પેક્શન્સને એ બધું ઓછું થતું હતું એટલે આ બધી નોટિસીસને એ બધું ઘટી ગયું હતું. એટલે લગભગ એવા સમાચાર નહોતા આવતા. હવે ફરીથી બધું ટ્રેક ઉપર આવી ગયું છે તો ફરીથી આ બધી વસ્તુઓ તો થતી રહે છે. પણ ટૂંકમાં ફાર્મા સેક્ટરમાં આ એક અનિશ્ચિતતા અથવા એક આ નેગેટિવ પોઈન્ટ કહી શકાય કે જે કંપનીને રેગ્યુલેટરી આ બધી વસ્તુઓ આવે એમાં થોડો સમય માટે ઘણી વખત એવું બને કે ઘણી કંપનીઓમાં આપણે વર્ષ, દોઢ વર્ષ સુધી પછી એની ઇફેક્ટ જોવા મળી છે. જ્યારે ઘણી કંપનીઓમાં બહુ થોડાક દિવસો પૂરતી ઇફેક્ટ જોવા મળી છે. જેનું ઉદાહરણ હમણાં જ ગ્રેન્યુલ્સ ઇન્ડિયા છે કે જેમને નોટિસ મળી હતી અને ખૂબ ઘટ્યો અને પછી પાછો ઘણો બધો રિકવર થઈ ગયો. તો આજે આપણે જે પહેલાં સ્ટોકની ચર્ચા કરીએ છીએ એ છે સિપ્લા લિમિટેડ. આમ જોવા જઈએ તો લગભગ મને એમ છે કે પહેલો આ ફ્રન્ટલાઇન સ્ટોક આપણે ચેનલ ઉપર કરતા હશું, નહીંતર બને ત્યાં સુધી બહુ ઓછા જાણીતા હોય અથવા તો જેની ચર્ચા ચેનલો ઉપર, બિઝનેસ ચેનલ ઉપર ઓછી થતી હોય એવા સ્ટોક જે છે એની આપણે ચર્ચા કરવાનું ટાળીએ છીએ. કારણ કે એની ઇન્ફોર્મેશન તમને ઓલરેડી વાંચવાથી કે ટીવી પરથી કે ગમે ત્યાંથી ન્યૂઝમાંથી કે મળી રહેતી હોય છે અને એનું મોટાભાગની બધી વસ્તુ અવેલેબલ હોય. પણ છતાં ફાર્મા સેક્ટરમાં વેલ્યુએશન વાઇઝ અને બાકીની દ્રષ્ટિએ પ્રમાણમાં ખૂબ સારો કહી શકાય એવો સ્ટોક છે. સિપ્લાનું બિઝનેસ વિશે આપણે વાત નહીં કરીએ, પણ છતાંય કેટલીક એના વર્ટિકલ્સની વાત કરી દઉં તો બધા ફોર્મ્યુલેશન્સ બનાવે છે. જેનરિક મેડિસિન્સમાં પણ કંપની છે અને ખૂબ વર્ષો જૂની કંપની છે. ઇન્ડિયા સિવાયના પણ ઘણા બધા કન્ટ્રીમાં કંપનીની પ્રેઝન્ટ છે અને ખાસ કરીને સાઉથ આફ્રિકા જે છે એમાં કંપનીનો બિઝનેસ પ્રમાણમાં સારો છે. અને એક મેં આર્ટિકલ જોયો તો એમાં એવું કહેવા માગતા હતા એમના જે પ્રમોટર છે હમીદ સર, કે જે એમ કહી શકાય કે આફ્રિકાના લોકો એમને ભગવાન માને છે. ટૂંકમાં ટ્રીટમેન્ટ માટે અને દવા ઉપલબ્ધ કરાવવા માટે અને એમની જે કંઈ ફિલન્થ્રોપિક એક્ટિવિટી છે, જે ચેરિટીમાં પોતાનો
આવકનો જે ભાગ આપે છે, આ બધી વસ્તુઓને કારણે પણ. અને આમે સિપ્લા જે છે એણે અત્યાર સુધીમાં મલ્ટીબેગર રિટર્ન એના રોકાણકારોને ખૂબ આપ્યું છે. કંપનીની પોલિસી જે છે એ રોકાણકારોને પ્રમાણમાં સારું વળતર આપવાની છે. માર્કેટ કેપિટલાઇઝેશન જોવા જઈએ તો 1,18 કરોડની ઉપરનું છે અને 1470ની આજુબાજુનો કંપનીનો અત્યારે ભાવ ચાલે છે. પી રેશિયો જે છે એ 25ની આજુબાજુમાં છે. આરઓસી આપણે જોવા જઈએ તો એ લગભગ 22.8 અને આરઓઈ જે છે એ 16.8 જેટલું છે. કંપની લગભગ 24થી 25% ઓપરેટિંગ પ્રોફિટ માર્જિનથી પોતાનો બિઝનેસ કરે છે. ઇક્વિટી કંપનીની 162 કરોડ છે, એની સામે રિઝર્વ 28,000 કરોડ ઉપર છે, એની સામે દેવું લગભગ 461 કરોડ અને બીજી લાયબિલિટી 5,800 કરોડ જેવી છે. એટલે રિઝર્વ પણ કંપની પાસે ઘણું સારું છે. બાકી આ કંપનીનો ટ્રેક રેકોર્ડ ખૂબ સારું બોનસ આપવાનો એક સમય હતો કે આ એવી કંપની હતી કે દર 2 વર્ષે 5 વર્ષે 4 વર્ષે કે ગમે ત્યારે બોનસ આપીને જ કંપનીની ઇક્વિટી ખૂબ વધારે વધી છે. એક સમજો કે છેલ્લા કેટલાક સમયથી એ વસ્તુ હમણાં એટલી બધી જોવા નથી મળતી, પણ છતાંય અર્નિંગ અને ગ્રોથ સારો કહી શકાય. પ્રોફિટ ગ્રોથ અને રેવન્યુ ગ્રોથ જે છે એ પણ પ્રમાણમાં સારો છે. બહુ વધારે હાઈફાઈ નથી એટલો બધો 50-60% જેટલો અને સાવ ઓછો 2-5% જેટલો પણ નથી. ઠીક કહી શકાય 11થી 20%ની આજુબાજુનો પ્રોફિટ અને રેવન્યુ ગ્રોથના ફિગર્સ આવતા હોય છે. એપ્રોક્સિમેટલી ફિગર આપું છું કારણ કે દર ક્વાર્ટરના થોડો ફરક એમાં આવતો હોય છે. હવે છેલ્લા કેટલાક સમયથી આ કંપનીમાં પ્રમોટરનો હિસ્સો ઘટ્યો છે, થોડો ઓછો થયો છે, પણ એની સામે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ જે છે એનો હિસ્સો વધ્યો છે. એટલે એ વસ્તુ કોઈ ધ્યાનમાં લેવા જેવી નથી. અને વચ્ચે કેટલાક મહિનાઓ પહેલાં સિપ્લા જે છે એમને ટેક ઓવર માટેની કે અથવા તો પ્રમોટરો એમાંથી નીકળી જવા માગે છે, બીજી કોઈ પણ કંપની માટે ટેક ઓવર કરવા માટેની પણ વાતચીત ચાલતી હતી અને પછી કંઈ સોલિડ કંઈ એમાં થતું દેખાણું નથી, પણ ભવિષ્યમાં કદાચ બને ત્યારની વાત ત્યારે. બીજું એ છે કે કંપનીનું એક રેસ્પિરેટરી ડિવિઝન જે છે એ ખૂબ સારું કરી રહ્યું છે. કંપનીની રેસ્પિરેટરી ડિવિઝન જે શ્વાસને લગતી તકલીફ, જેને અસ્થમા હોય એમના માટે પહેલાં જે પંપ આવતા હોય એમને લેવાના, આ વસ્તુમાં કંપનીનો માર્કેટ શેર ખૂબ સારો છે. એ સિવાય ઘણી એવી પ્રોડક્ટ છે કે જેમાં કંપની ખૂબ સારો માર્કેટ શેર ધરાવે છે. એટલે બિઝનેસ વિશે કોઈ ડાઉટ નથી. પ્રમોટરો એકદમ નીટ અને ક્લીન છે, પ્રૂવન ટ્રેક રેકોર્ડ છે કંપનીનો. અને ખાસ કરીને તો આમ જોવા જઈએ ને તો ફાર્મા સેક્ટર થોડું એફએમસીજીની જેમ ડિફેન્સિવ પણ કહી શકાય કે જ્યારે બજારમાં ઘટાડો આવે ત્યારે એટલું બધું પ્રમાણમાં ઘટતું નથી. તેમ છતાં કંપની વાઇઝ કદાચ એ બધા ફિગર્સ અલગ હોઈ શકે છે, પણ છતાંય ઓલ ઓવર ફાર્મા સેક્ટર પાછું એવું છે કે જો તમે સારું સિલેક્શન કર્યું હશે સારા બિઝનેસનું, તો કદાચ એ રીતે ઘટાડો આવશે તો કેટલાય સમય પછી એ બની શકે કે તમારી પાછું એ રિકવર થઈ જાય. એમાંનો આ પહેલો સ્ટોક સિપ્લા તો ગણવાનો છે. બીજી આપણે કંપનીની વાત કરીએ, જે બીજો બિઝનેસ આપણે ડિસ્કસ કરવાનો છે એ છે મેનકાઇન્ડ ફાર્મા. મેનકાઇન્ડ ફાર્મા જે છે એનો ઇસ્યુ હમણાં જ હજી 1-2 વર્ષ થયા જ આવ્યો છે. નવું લિસ્ટિંગ છે અને ખૂબ સારું વળતર આપેલું છે. પ્રમોટરોએ ઇસ્યુ સમયે જ ઘણો ભાગ છોડ્યો હતો કે રોકાણકારો પણ કમાઈ શકે. કંપનીની જે શેર મૂડી છે કે માર્કેટ કેપિટલાઇઝેશન 1 કરોડને 13 લાખ જેવું છે. અત્યારે લગભગ 2700ની આજુબાજુમાં કંપનીનો ભાવ ચાલે છે. અત્યાર સુધી લગભગ 2200ની આજુબાજુ રહેતો હતો, છેલ્લે હમણાં થોડો વધ્યો છે. એનું કારણ પછી છેલ્લે આપણે ચર્ચામાં લઈશું. કંપનીનો પી રેશિયો 56 જેવો છે. આરઓસી જે છે 24.6% અને આરઓઈ 19.7%, એટલે કે રિટર્ન રેશિયો પ્રમાણમાં સારા કહી શકાય એવું છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 25%ની આજુબાજુ રહે છે. પણ સિપ્લા અને મેનકાઇન્ડની કમ્પેરિઝન કરીએ તો મેનકાઇન્ડનો સેલ્સ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથના ફિગર પ્રમાણમાં સારા છે. 20%થી ઉપરના કેટલાક ક્વાર્ટરમાં પણ જોવા મળે છે. ઇક્વિટી 40 કરોડની છે, એની સામે રિઝર્વ 10,747 કરોડનું છે. 207 કરોડનું દેવું છે અને 2200 કરોડ જેવી કેટલીક જવાબદારી છે. આ કંપનીમાં પણ તમે જોવા જઈશો શેર હોલ્ડિંગ પેટર્ન, તો છેલ્લા કેટલાક સમયમાં પ્રમોટરોનો હિસ્સો ઘટ્યો છે, પણ જેટલો ઘટ્યો છે એટલો જ એફઆઈઆઈ અને ડીઆઈઆઈનો હિસ્સો જે છે એ વધ્યો છે. અને બીજું એક વસ્તુ મને ખાસ એ દેખાણી મેનકાઇન્ડ ફાર્માની અંદર કે પબ્લિકનો હિસ્સો જે જૂન 2023માં 14.6% જેવો હતો, એ છેલ્લે હમણાં ડિસેમ્બર 24 ક્વાર્ટરમાં પબ્લિકનો હિસ્સો 2.92% જેવો થઈ ગયો છે. એટલે આ બહુ ઓછી એવી કંપનીઓ હોય કે જેમાં પબ્લિકનો હિસ્સો દિવસે દિવસે ઘટતો જાય. નહીં તો જનરલી પ્રાઇસ વધે, શેરનો ભાવ વધે એટલે મોસ્ટ ઓફ ટાઈમ એવું બનતું હોય છે કે ઇન્સ્ટિટ્યુશન્સ પણ કદાચ પ્રોફિટ બુક કરવાનો વિચારે
કે પ્રમોટરો પણ પોતાનો સ્ટેક ઘટાડે અને પબ્લિકનો સ્ટેક વધતો હોય છે. પણ અહીંયા પબ્લિકનો સ્ટેક હવે ફક્ત 2.92% જેવો જ છે. એટલે પ્રમોટર અને સારી ઇન્સ્ટિટ્યુશન્સ એની પાસે જ છે. એટલે આ વસ્તુનો ફાયદો એ થાય મિત્રો કે જ્યારે પણ આ સ્ટોકની ડિમાન્ડ આવે કે કોઈ સારા ન્યૂઝ આવે ત્યારે ખૂબ ઝડપથી આ સ્ટોક જે છે એ વધી શકે છે. પણ સામે એક નેગેટિવ પોઈન્ટ એ છે કે માની લો કે ઇન્સ્ટિટ્યુશન્સે પણ પોતાનું હોલ્ડિંગ વધાર્યું છે, પણ ઇન્સ્ટિટ્યુશન જો પોતાનું હોલ્ડિંગ ઘટાડે તો એ શેરમાં ઘટાડો પણ એટલો જ આવતો હોય છે મોસ્ટ ઓફ ધ ટાઈમ. એટલે આ બંને વસ્તુ એમાં રહેલી હોય છે. પણ અહીંયા પણ પ્રમોટરો પ્રમાણમાં સારા છે અને મેનકાઇન્ડ ફાર્મા જે છે એમની તો કેટલી બધી OTC બ્રાન્ડ પણ ઘણી બધી એ જાણીતી છે અને ટીવીમાં એડ પણ આપણે એમની ઘણી પ્રોડક્ટની જોતા હોય છે. એ સિવાય ફાર્મા ડિવિઝન પણ ખૂબ સારું કરી રહ્યું છે. તો મારા હિસાબે મેનકાઇન્ડ ફાર્મા પણ એક સારો બિઝનેસ ગણી શકાય. પણ અત્યારે ખાસ કરીને સિપ્લા અને મેનકાઇન્ડની વાત કરવાનું કારણ કે બજાર કરેક્શન મોડમાં છે. તો અહીંયાથી પણ જો હજી કરેક્શનમાં થોડા ઘટાડેલા ભાવમાં મળે, જેમ કે મેનકાઇન્ડ ફાર્મા 2200-2100ની આજુબાજુ જો આવે તો એ બહુ એટ્રેક્ટિવ વેલ્યુએશન કહેવાય બજારના ઘટાડા સાથે. પછી એમાં કોઈ સમાચારને કારણે કે એમ થાય તો ત્યારે એ સમય આપણે વિચારવું જોઈએ. મેનકાઇન્ડ ફાર્માનું બીજું એક અપડેટ એ છે કે કંપનીએ હમણાં જ એડવેન્ટ ઇન્ટરનેશનલ પાસેથી ભારત સિરમ કરીને જે કંપની છે, ભારત સિરમ પણ એક વર્ષો જૂની ફાર્મા કંપની છે. છેલ્લા સમયથી ગ્રોથ કે એવું નહોતું અને ફાઇનાન્શિયલ્સ પણ એટલા સારા નહોતા. પછીથી આ એડવેન્ટે એમને સંભાળી અને હવે મેનકાઇન્ડ ફાર્માએ એમને ટેક ઓવર કરી છે. તો ભારત સિરમનો બિઝનેસ ખૂબ સારો હતો, વર્ષો જૂની લેગેસી અને એક એનું જૂનું બ્રાન્ડ નેમ જે કહી શકાય એ ખૂબ રેપ્યુટેડ બ્રાન્ડ નેમ હતું એક સમયનું. હવે અત્યારના સમયે કંપની એને કઈ રીતે ચલાવી અને પ્રોફિટ ગ્રોથ કે રેવન્યુ ગ્રોથ લઈ આવે છે આવનારો સમય બતાવશે. કારણ કે બે વસ્તુ બનતી હોય છે. કોઈ કંપનીને ટેક ઓવર કરે ત્યારે ઘણી વખત કંપની એ ટેક ઓવર કરેલી કંપનીમાંથી ખૂબ સારું એને ટર્ન અરાઉન્ડ કરી એનો બિઝનેસ વધારી ખૂબ સારો બેનિફિટ લેતું હોય છે. એનું એક એક્ઝામ્પલ CG પાવર છે. અને ઘણી વખત ક્યારેક ટેક ઓવર કરેલું હોય એ કંપનીને અને ત્યાર પછીથી એક ટેક ઓવર કરેલી કંપનીમાં કંપની પોતે જ એવી બધી ભરાઈ જતી હોય છે કે એનો પ્રોફિટ ગ્રોથ, રેવન્યુ ગ્રોથથી માંડી અને ઘણી તકલીફ થાય. આનું એક ઉદાહરણ સન ફાર્મા કહી શકાય કે સન ફાર્મા એક સમયે ખૂબ એક્વિઝિશન્સ, રેનબક્સી ને બધું કેટલી બધી કંપનીઓ જે છે, આમ જો નેટકો પણ એનું ડિવિઝન કહેવાય. એટલે આ બધી કંપનીઓના ખૂબ એમણે એક્વિઝિશન્સને કર્યા હતા અને પછી ઘણા સમય સુધી કંપનીએ કન્સોલિડેશન કર્યું હતું. પ્રોફિટ ગ્રોથ, રેવન્યુ ગ્રોથમાં બહુ પ્રોબ્લેમ હતો અને ઘણા તકલીફ આવ્યા હતા અને શેર પ્રાઇસ જે છે એ પણ ઘણા સમય સુધી સ્ટેગ્નન્ટ રહી હતી. પણ હવે તો ઓલ ઓવર ફાર્મા સેક્ટરમાં પણ થોડું ઘણું રિવાઇવલ ઘણું દેખાય છે અને સન ફાર્મા પણ સારું કરે છે. કોઈ પણ બાય કે સેલની રેકમેન્ડેશન નથી, આ ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે ચર્ચા કરીએ છીએ. ત્રીજા સ્ટોકની જે વાત કરવાની છે એ સ્ટોકનું નામ છે આલ્બર્ટ ડેવિડ. આ કંપની બહુ નાની એવી કંપની છે. 697 કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન છે અને 1200 રૂપિયાની આજુબાજુ ભાવ છે. પણ વર્ષો જૂની કંપની છે, સારી પ્રોડક્ટ, સારી બ્રાન્ડ છે, પ્રમોટરો સારા છે, છતાં કંપનીનો પી જે છે એ 10નો છે. એટલે વેલ્યુએશન વાઇઝ પણ કંપની એટ્રેક્ટિવ લાગે છે. એ સિવાય કંપનીનો બિઝનેસ સારો છે. કંપનીની ખાસ એક બે પ્રોડક્ટ મોનોપોલી પ્રોડક્ટ છે. પ્લેસેન્ટ્રેક્સ કરીને જે છે એ કંપનીની મોનોપોલી પ્રોડક્ટ છે. એ બહુ ક્રિટિકલ ઇન્જેક્શન્સ છે. હવે એના ટેકનિકલ વસ્તુઓમાં નહીં જઈએ, પણ બીજું પણ ફોર્મ્યુલેશન્સ ઘણું બધું કંપનીઓ એન્ટીબાયોટિક્સથી માંડીને વિટામિન્સને એ બધું બનાવે છે. અને કલકત્તા બેઝ કોઠારી ગ્રુપ જે છે એની કંપની છે. કંપનીનું કોલેબરેશન જે છે એ જાપાનીઝ કંપની સાથે છે અને જાપાનીઝ કંપની જે છે એમ ઉપરથી છે. એની એક સબસિડિયરી જે છે એ સબસિડિયરીનું નામ છે આજીનોમોટો. એ કંપનીનું નામ છે. આપણે જનરલી મેગીમાં જે પેલો આજીનોમોટો નાખે છે કે મોટી મોટી હોટલોવાળા સ્વાદને વધારવા માટે MSG નાખે છે, મોનોસલ્ફોગ્લુકોનેટ, જેને આજીનોમોટો કહેવાય. તો એ જાપાનીઝ કંપનીનું બ્રાન્ડ નેમ છે કે જે કંપની આખા વર્લ્ડમાં સારામાં સારી એમિનો એસિડ્સ બનાવતી, એટલે પ્રોટીન પાવડર કે પ્રોટીન આપણા શરીરમાં બને એના માટે જે જરૂરી હોય એ વસ્તુ બનાવતી કંપની છે જેનું નામ આજીનોમોટો છે. અને એની જે પ્રમોટર કંપની છે એની સાથે પણ આલ્બર્ટ ડેવિડનું કોલેબરેશન છે અને એની પ્રોડક્ટમાં એ માર્કેટિંગ અને મેન્યુફેક્ચરિંગ કરે છે. એ સિવાય એક જર્મન કંપની સાથે પણ કોલેબરેશન્સ છે. આ કંપનીનો પીની આપણે વાત કરી કે 10નો છે. રિટર્ન રેશિયો સારા છે પ્રમાણમાં. ROCE જે છે 27% ઉપર છે અને ROE લગભગ 21%ની ઉપર આવે છે. કંપનીનો પ્રોફિટ અને રેવન્યુ ગ્રોથ પણ સારો કહી શકાય એવો છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 13%ની આજુબાજુ છે. કંપનીની ઇક્વિટી જે છે ફક્ત 6 કરોડની છે. એની સામે રિઝર્વ 405 કરોડનું છે. અને પ્રમોટર અને DII બંનેનો સ્ટેક જે છે એ છેલ્લા કેટલાક ક્વાર્ટરથી વધ્યો છે. ભલે થોડો ઘણો 1-8% જેટલો જ
વધારો આપણને જોવા મળે છે. પણ તેમ છતાંય પ્રમોટરોએ પણ અને ડીઆઈએ પણ પોતાનો હિસ્સો પોતાનો હિસ્સો ઘટાડ્યો છે. ખરેખર પ્રમોટરોએ હિસ્સો વધારો. ડીઆઈમાં જનરલ ઇન્સ્યોરન્સ કંપની જે છે એમણે પોતાનો હિસ્સોને ઘટાડો કર્યો છે, પણ બહુ નજીવો એ ફિગર છે ટોટલ ઇક્વિટીમાં, એટલે એને આપણે ધ્યાનમાં નથી લેતા. પણ આ પણ એક સારી કંપની કહી શકાય. પણ આલ્બર્ટ ડેવિડ માટે મેં એક વસ્તુ નોંધ કરી છે, હું ઘણા સમયથી ટ્રેક કરું છું, કે એ કંપની જ્યારે લાઇમલાઇટમાં આવશે ત્યારે રિટર્ન ખૂબ સારું આપશે. પછી એવું બનશે કે 1-2 વર્ષ સુધી તમને એમાં ખાસ વધારે પડતી મુવમેન્ટ પણ જોવા નહીં મળે. પણ ઓલ ઓવર જે કહેવાય કે એ ખૂબ સારું એપ્રિસિએશન આપતી આ કંપની છે. અને ફાર્મા સેક્ટર આમ જોવા જઈએ તો ઓલ ઓવર જ પ્રમાણમાં મોડરેટ રિટર્ન તો આપતું જ હોય એ રીતનું સેક્ટર છે. અને આવનારા સમયમાં પણ આ વસ્તુ રહેશે, કારણ કે લોકોની લાઈફસ્ટાઈલ દિવસે દિવસે એ રીતની થતી જાય છે. એટલે ફાર્મા સેક્ટર માટે આમ જોવા જઈએ તો એવરગ્રીન કહી શકાય એવું સેક્ટર છે. અને ખાસ કરીને ક્યારેય પેન્ડેમિક આવે ત્યારે, અને ચીનમાંથી હમણાં નવા વાયરસના સમાચાર છે, આપણે આશા રાખીએ કે વધારે ફેલાય નહીં. ભલે ફાર્મા કંપનીમાંથી આપણને રિટર્ન મોડરેટ મળે તો ચાલે, પણ છતાં આપણે એ વસ્તુ, કારણ કે કોરોનાની આપણને બધાને ખબર છે કે એમાં કેટલું બધું આપણે બધાએ નુકસાન સહન કરવું પડ્યું હતું. તો આ 3 કંપનીની આપણે વાત કરી, સિપ્લા, મેનકાઇન્ડ ફાર્મા અને આલ્બર્ટ ડેવિડ. એમાંથી આપણે ક્રમ આપવો હોય તો પહેલા ક્રમે હું સિપ્લાને લઉં, ત્યાર પછી આલ્બર્ટ ડેવિડ, અને જો કરેક્શન આવે વધારે તો પછી મેનકાઇન્ડ ફાર્મા માટે પણ વિચારી શકાય. એવી કંપનીઓ છે. અને ફરી એક વખત રિપીટ કરી દઉં કે કોઈ પણ લેવા કે વેચવાની રેકમેન્ડેશન નથી. એ નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો. મિત્રો, વિડીયો કેવો લાગ્યો તમારો પ્રતિભાવ ખાસ લખશો. અને વધુને વધુ મિત્રોને આ વિડીયો સબસ્ક્રાઈબ કરવા અને લાઈક કરવા માટેની અપીલ છે. ધન્યવાદ. જય હિન્દ.